વધી અને ખાસ કરીને આઈટી સેક્ટરમાં આજે વેચવાલી આવતી દેખાઈ રહી છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ઓલમોસ્ટ 6%થી વધારે તૂટ્યો છે. ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ જેવા દિગ્ગજ શેર્સમાં 6%થી વધુનો ઘટાડો નોંધાયો છે. તો આઈટી સેક્ટરના ઘટાડા પાછળના કારણો સમજવા આપણી સાથે સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે. યતિનજી, જણાવો, આઈટી સેક્ટરમાં આજે ઘટાડા પાછળના શું કારણો? જી, તો આજે આઈટી સેક્ટરમાં એક મોટો સેલ ઓફ છે અને ગ્લોબલી બી ગઈકાલે આપણે જોયું કે ગ્લોબલ આઈટી સ્ટોક્સમાં અને વૈશ્વિક રીતે બી આઈટી સ્ટોક્સમાં એક ઘણો મોટો કડાકો આવ્યો છે. આજે ભારતીય કંપનીઓમાં બી આપણે જોઈએ તો ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં 5 થી 10% ઘટાડો છે અને ક્યાંક ને ક્યાંક એને જોડવામાં આવે છે એન્થ્રોપિકના નવા એઆઈ ઓટોમેશન ટૂલ તરફે. યુએસની એક કંપનીએ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એની માટે ઓટોમેટેડ ટૂલના પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે, જેના કારણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ધંધો છે એ આ સોફ્ટવેર માત્રના ઇન્સ્ટોલેશનથી જે કામ કરવાનું શરૂ કરી દેશે. લોકોને એમ લાગી રહ્યું છે કે જે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સ અને સોફ્ટવેર છે એ ઘણા બધા કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં જતા રહેશે અને ખાસ કરીને ઇન્ડિયન આઈટી કંપનીઝ જે હેવીલી અમેરિકન માર્કેટ્સમાં અને ડેવલપ માર્કેટ્સમાં પ્રેઝન્ટ છે, ત્યાં આવા ટૂલ્સ આવવાના કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જે ટ્રેડિશનલ આઈટી બિઝનેસ છે એ ધંધા ઉપર અસર થવા મળશે અને આ માર્જિન્સ ઉપર બી લોંગ રનમાં કદાચ અસર કરશે. ઇનફેક્ટ જે કોર બિઝનેસ ઓફ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસીસ છે ત્યાં લગભગ એક મોટો નુકસાન થવાની વાતો થઈ રહી છે. ઇનફેક્ટ ઘણા બધા એવા આઈટી કંપનીઝ છે યુએસમાં, ત્યાં બી એક આપણે સેલ ઓફ જોયું છે, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સ અગર રેડીલી લોકો પાસે અવેલેબલ થઈ જાય તો કદાચ એક મોટો બિઝનેસ લોસ અને માર્જિન પર પ્રેશર આવવાનું થઈ જાય. અત્યાર સુધી આપણને ખાલી એ જાણકારી છે કે પ્રોડક્ટ લોન્ચ થયા છે, એનું કઈ રીતે બિઝનેસ પર ઇમ્પેક્ટ આવશે, કઈ રીતે આનું ઇમ્પેક્ટ આગળ જતાં ભારતીય આઈટી ઉપર જોવા મળશે એ જોવા જેવું રહેશે. પણ ક્લિયરલી આજે બજારમાં વૈશ્વિક રીતે બી અને ડોમેસ્ટિક લેવલ પર બી આઈટી શેરોમાં થોડો પેનિકનો માહોલ છે. આભાર યતિનજી આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે